શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ તીરમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતા સતત લાંબી કતારોમાં ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યા હતા। શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને તે પણ સોમવાર હોવાના કારણે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ભાવિકોને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ સહેલાઈથી દર્શન કરી શકે। તો આજે શ્રાવણ માસનો પ્રારંભ અને સાથે સોમવાર હોવાના કારણે સોમનાથ મહાદેવ મંદિરે અનેક ધ્વજા પૂજા યજ્ઞ કરાવવામાં આવ્યા હતા। શ્રાવણ માસમાં આરતીના દર્શનનું પણ ખાસ મહત્વ છે। સોમનાથ મંદિરે પ્રાતઃ, મધ્યાહન અને સાયં એમ દિવસમાં 3 વખત આરતી કરવામાં આવે છે, તેમજ શ્રાવણ માસના 30 દિવસ સુધી વિવિધ પ્રકારનો શૃંગાર પણ કરવામાં આવશે। સોમનાથ મહાદેવ, મને મારું નામ જ્યોતિબા રાઠોડ છે। હું મુન્દ્રા કચ્છથી આવું છું અને હું સોમનાથના 4 સોમવાર અહીંયા આવું છું અને મને સોમનાથ મહાદેવ પર બહુ પ્રેમ છે અને શિવ મારા ગુરુ છે અને હું શિવની શિષ્ય છું, એટલે મને શિવ તરફથી બહુ ભાવના છે, એટલે હું અહીંયા સોમનાથમાં આવું છું અને સોમનાથની વ્યવસ્થા બહુ જ સુંદર છે અને હરિયાળી છે અને સૌ કોઈ આખા ગુજરાતવાસીઓને મારી એટલી વિનંતી છે કે સર્વે શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી માંડીને 5 સોમવાર શ્રાવણ મહિનાના આવે છે, તો દરેક ભાવિ ભક્તો અહીંયા આનંદથી ભાવથી અને મહાદેવના દર્શન માટે આવે અને આપણા ગુજરાતનું નામ થોડુંક આગળ વધે અને એટલું હું ઈચ્છું છું। જય સોમનાથ મહાદેવ, જય સોમનાથ મહાદેવ। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આજે બહુ જ ભીડ છે અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આજે મહાદેવ પાસે મેં આભાર અને થેન્ક યુ વ્યક્ત કર્યું છે। જેમ કે ભગવાને આટલું મસ્ત સુંદર શરીર આપ્યું છે, એનાથી મોટી ગિફ્ટ કોઈ હોય જ ના શકે અને સોમવારના દિવસે બહુ જ આનંદ આવ્યો અને 4 સોમવાર આવી રીતના આનંદમય જાય એવી મહાદેવ પાસે પ્રાર્થના। નામ રૂપલ મકવાણા અને હું સુરતથી આવી છું અને દર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે હું અહીંયા હોવ જ છું અને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને ખરેખર ટ્રસ્ટની જે સોમનાથ ટ્રસ્ટની જે સગવડ છે, અંદર જે પોલીસની કામગીરી, ખરેખર અમે ધન્યતાઓ અનુભવીએ છીએ કે એ લોકોની કામગીરી અમે બિરદાવીએ છીએ। બિલકુલ તકલીફ નથી પડી અને રહેવા કરવાનું, અત્યારે જે આ ફેસિલિટીમાં ગયા વર્ષે આટલું નહોતું, અમે આ વર્ષે જોયું તો ઘણું બધું ડેવલપ કર્યું છે અને ખરેખર આ ડેવલપના લીધે જે આજે વસ્તી આટલી બધી વધી ગઈ છે ને, જે દર્શન માટે દર્શનાર્થીઓ વધી ગયા છે, પણ બિલકુલ કોઈને અથડાતું નથી। જે આપણા મોબાઈલ, શૂઝ રેન્ક બધું એટલું સરસ એ લોકોએ સગવડ આપી છે કે દર્શનાર્થીઓને બિલકુલ તકલીફ નથી પડતી। એટલે સોમનાથ ખરેખર આવા જેવું છે। દરેક ભક્તોએ હું તો કહું છું કે શ્રાવણ મહિનામાં તમે બને ત્યારે એકવાર દર્શન કરો। અમે તો 4 ધામની યાત્રા કરી છે, બધે જઈએ છીએ। હું ક્યાંય કોઈનું અપમાન કે કોઈની કોઈ વિશે ટીકા ટિપ્પણી નથી કરતી, પણ જ્યાં આ સગવડ મળે છે ને, તો 4 ધામમાં મને ક્યાંય મળી નથી। જે આ સગવડ અહીંયા ખરેખર આપણી ગુજરાતની પોલીસને કહો કે સોમનાથના ટ્રસ્ટના ગમે તે છે, જે સેવાને જોડાયેલા છે, એ બધા માણસોની સેવાને અમે બિરદાવીએ છીએ। मैं अनिता मुकेश घोगरे शिरडी से आई हूँ और हमारा ग्रुप है, हम नवले महाराज के साथ आए हैं और यहाँ आज श्रावणी सोमवार का पहला सोमवार है, तो हमारा हम कल भी रात को आए थे दर्शन के लिए, तो कल रात को भी हमारे बहुत अच्छे से दर्शन हुए थे और आज सुबह भी हम जल्दी आ गए, तो हमारा बहुत अच्छे से दर्शन हो गया। यहाँ की पुलिस व्यवस्था ने हमको बहुत अच्छा से सहकार्य किया और उनके बिना ऐसे धक्का बुक्की से हमारा इजीली दर्शन अच्छे से हो गया और हमको उधर से प्रसाद भी मिल गया और इधर की व्यवस्था बहुत अच्छी है और परिसर इतना साफ सुथरा है और इधर के पॉलिटिकल जो है उन्होंने बहुत अच्छे से मेंटेन कर रखा है। रिक्शा अवेलेबल हो जाता है, हम रूम तक हमारे अवेलेबल से जा सकते हैं और वहाँ से भी आने के लिए कोई दिक्कत नहीं है और इतना सारा अच्छा व्यवस्था है यहाँ पे। मैंने ऐसे सुना है, पढ़ा है और ये जो अभी श्रावण का महीना आया है वो 72 साल के बाद आया है, तो हमको ऐसे लग रहा है हमको जीवन का सब पुण्य मिल गया है कि आज पहले श्रावण के सोमवार को हम इतने 72 साल का ऐसा योग आया है, तो हम यहाँ पर आए हैं और इतना अच्छा से हमारा दर्शन हो गया और हमने उधर हमारा जो मन का था, जो ओम नमः शिवाय जाप वगैरह वो सब इजीली अच्छे से 108 बार कर लिया। इतना बहुत अच्छा लग रहा है, हमारा जीवन तो धन्य हो गया। સુરતથી આવી છું, મારું નામ કલા પટેલ છું। હું દર વર્ષે પહેલો સોમવાર અહીંયા આગળ આવું જ છું અને મને બહુ સારું લાગે છે અને બીજું કે 72 વર્ષ પછી આ એક એવો યોગ આવ્યો છે કે અમને ખૂબ લાભ મળ્યો અને હું એવું ઈચ્છું છું કે દર શ્રાવણના પહેલા સોમવારે હું અહીંયા અમને સોમનાથ દાદા બોલાવે એવું ઈચ્છું છું।
રસ્તા તો બહુ સરસ, કોઈ ધક્કા મુક્કી કઈ જ નહીં. અચ્છા, અને જેન્ટ્સમાં વધારે હતું અને લેડીઝમાં ઓછું ભીડ હતી. તમારું અડધો કલાકમાં નીકળી ગયો. અમે 2 વખત આજે પણ દર્શન કર્યા છે, કાલે 5 વખત દર્શન કર્યા હતા. મારું નામ રાજેન્દ્ર કુમાર અંબાલાલ નેકી છે. હું અમદાવાદ સોલા સાયન્સ સિટી રહું છું અને ગઈકાલે પવિત્ર માસ શરૂ થતો હતો, એના હિસાબે દર્શનનો લાભ લેવા ગઈકાલે રાત્રે આવી ગયા હતા. ગઈકાલે અમાવસ્યાની આરતીનો લાભ લીધો. રાત્રે સવારે વહેલા ઉઠીને અમે દર્શનનો લાભ લીધો. દર્શનનો લાભ લીધા પછી અમે એવું મનોકામના કરી કે ભાઈ પ્રથમ સોમવાર છે, આજે જન્માષ્ટમી બી સોમવાર છે, 72 વર્ષનો યોગ છે, રક્ષાબંધન બી સોમવારે આવે છે, અમાવાસ્યા બી સોમવારની છે. અને મનોકામના દરેક ભક્તોને કરું છું કે માતાજીના ધજા દર્શન બી કરે અને મનોકામના મહાદેવ પૂર્ણ કરે એવી મનોકામના પૂર્ણ કરું છું. 12 જ્યોતિર્લિંગના દર્શન કરતા મેં બધા દર્શન કરી ચૂક્યો છું, પણ આ અતિ સુંદર વ્યવસ્થા છે કે દરેક ભાઈ ભક્તોનો દર્શનનો લાભ સંપૂર્ણ રીતે જ્યોતિર્લિંગ સુધી કરી શકે છે. અન્ય જ્યોતિર્લિંગમાં ભરાભીડ હોય છે, એવી અહીંયા એટલી બધી ભીડ જોવા મળતી નથી. એટલી વ્યવસ્થા સુંદર સારી છે. જય સોમનાથ. મારું નામ પ્રકાશ કાનજી માલમડી છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને પહેલો સોમવાર હતો અને આજે સોમનાથ મંદિરે લાખોની ભીડ દર્શને જોવા મળી અને આજે અમે આરતીનો બી લાભ લીધો અને સવારે અમે 4 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા ખુલ્લા પગે ને 6 વાગે મંદિરે પૂગા અને 7 વાગ્યાની આરતી લીધી ને 7:30 આરતીના સમયે આરતી લઈને બહાર નીકળ્યા અને અમને લાખોની ભીડ જોવા મળી. આજે એવું લાગે કે અમે અમરનાથની યાત્રા પગલ કરી એવું મને લાગે છે. જય સોમનાથ. સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થા ખૂબ સારી જોવા મળી છે આ વર્ષે અને લોકો કઈ રીતના જઈ શકે એવું પણ એ લોકો અમે ફેસિલિટી કરી છે અને ગીર સોમનાથના એસપી મનોજસિંહ જાડેજા સાહેબે પણ ખૂબ બંદોબસ્ત પોલીસનો રાખેલો છે.